જની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રથમ તો ભગવાન સ્વામિનારાયણના ચરણમાં વંદન સાથે ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણમાં વંદન સાથે આપ સૌ ગાર્મેન્ટ્સ એસોસિએશનના સદસ્ય આગેવાન શ્રી સૌને ખાસ નમસ્કાર, જય સ્વામિનારાયણ અને ગુડ ઇવનિંગ. ખાસ આજે મને કહેવામાં આવ્યું છે કે તમે એથિક્સ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર વાત કરજો. એટલે કે જીવનમાં નૈતિકતા, પ્રામાણિકતા, વ્યવસાયમાં, વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, સંબંધોમાં, કામમાં અને સાથે સાથે આટલી એક સિવિયર કોમ્પિટિશન, કટથ્રોટ કોમ્પિટિશનની વચ્ચે આપણે જ્યારે વ્યવસાય કરીએ છીએ, એટલે કે એક સ્પર્ધાત્મક જીવન આપણે વ્યવસાયમાં બધા જીવીએ છીએ, ત્યારે આપણા જીવનમાં તણાવ કેવી રીતે ઓછો થાય, ઓછો રહે અને તણાવના શિકાર આપણે ન બની જઈએ એ વિષય એક વાત આપણે કરવાની છે. ભગવાને મનુષ્ય દેહ આપણને આપ્યો છે. 70-80 વર્ષનું આપણું આ જીવન છે. પુરુષાર્થ કરીને પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી એ મનુષ્યનું કર્તવ્ય છે. ખાલી કર્તવ્ય છે એવું નહીં, મનુષ્યનું ગૌરવ પણ છે. હાર્ડ વર્ક is human dignity, is not just human duty. ખાલી માણસની ફરજ નથી, એક માણસનું ગૌરવ પણ છે. અને આપણે પુરુષાર્થ અને સખત પુરુષાર્થ ના કરીએ તો જીવન જીવવાનું કોઈ ફળ પણ નથી, જીવન જીવવાનો કોઈ હેતુ પણ નથી. એટલે પુરુષાર્થનું તત્વ એ ભગવાને સૃષ્ટિમાં સાહજિક અને કુદરતી મૂકેલું છે. દરેક વ્યક્તિએ પુરુષાર્થ કરવો પડે. તમે પણ કરો છો, અમે અમારા વ્યવસાયમાં પુરુષાર્થ કરીએ છીએ. અમારો વ્યવસાય છે કે લોકોને સદવિચાર આપવા, સદ પ્રવૃત્તિ માટે પ્રેરવા, ચારિત્રનું ઘડતર કરવું. અમે કે એની માટે પૈસા નથી લેતા, ચાર્જ નથી કરતા. ભરતભાઈ બરોબર છે ને? આજે પણ હું તમારી સામે ઊભો છું તો આઈ ડોન્ટ ચાર્જ એનીથિંગ ફોર માય ટોક્સ. અમે અમારા પ્રવચન માટે કોઈ દિવસ કોઈ પૈસા લેતા નથી. હું તો 25 વર્ષથી બોલું છું, કોઈ દિવસ એક રૂપિયો કોઈની પાસેથી લીધો નથી. અમારી એક નિસ્વાર્થ સેવા છે. પણ પુરુષાર્થ તો દરેકે કરવો પડે. અહીંયા આજે આ કાર્યક્રમ છે સાંતાક્રુઝમાં, અહીંથી પતાઈને અમે ઘાટકો પર જશું. ઘાટકો પર ઝવેરબેન ઓડિટોરિયમમાં પણ 1000 માણસનો સાંજે આવી રીતે કાર્યક્રમ છે. અને કાલે વહેલી સવારે પાછા વડોદરા જશું. એટલે પુરુષાર્થ તો દરેકે કરવો પડે. એ મનુષ્યનું કર્તવ્ય છે, ગૌરવ છે. અને આ પુરુષાર્થનું તત્વ એ ભગવાને સૃષ્ટિમાં દરેક જગ્યાએ મૂકેલું છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે ફોર every living existence to exist upon this earth it has to work hard. પૃથ્વી પર જે દરેક અસ્તિત્વ છે, નાનામાં નાની ચકલીથી માંડીને હાથી સુધીની વાત, એને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો સખત પુરુષાર્થ તો બોલો કરવો પડે. અને પુરુષાર્થ કંઈ બોજો નથી. એ પુરુષાર્થ આપણે પરાણે નથી કરવો પડતો. એ પુરુષાર્થમાં એક આનંદ છે. અને સમજી લઈએ કે કદાચ પુરુષાર્થ ના કરીએ તો આખો દિવસ કરીએ શું. એટલે પુરુષાર્થનું તત્વ છે એ આપણી માટે ભગવાનના આશીર્વાદ છે. અને મેં કહ્યું એમ સૃષ્ટિ માત્રમાં એ મૂકેલું છે. આફ્રિકાના જંગલ માટે એક કહેવત છે કે એવરી મોર્નિંગ when the sun rises, કે રોજ સવારે જ્યારે સૂર્ય ઉદય થાય ત્યારે જે ધીમામાં ધીમું દોડતું હરણ હોય ને, એને ઓછામાં ઓછું ઝડપીમાં ઝડપી સી કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો, નહીં તો એનો શિકાર થઈ જાય. અને જે ધીમામાં ધીમો દોડતો સિંહ હોય ને,
એને પણ જે ધીમામાં ધીમું હરણ દોડતું હોય ને એના કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો, નહીં તો એ ભૂખ્યો મરી જાય. આ એક ઘટના, એ ઘટનામાંથી ઉપદેશ બહુ જ સુંદર લીટી લખેલી છે કે વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, when the sun rises you have to run. કે તમે કોઈ પણ હો, તમે હરણ હો કે સિંહ હો, પણ સવારે સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ. સિંહ હોય કે હરણ હોય, 50 લાખનું ટર્નઓવર હોય કે 500 કરોડનું હોય, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે. 500 કરોડ વાળો દોડે ખરો અને દોડાવે ખરો, 50 લાખ વાળો ખાલી દોડે અને 500 કરોડ વાળો દોડે અને દોડાવે, પણ ટૂંકમાં દોડવું તો બધાને પડે. એટલે પુરુષાર્થના તત્વથી કોઈ દિવસ આપણે હારવું નહીં. એ આપણે અહીંયા બેઠેલા છીએ બધા, આપણે આ વાત સમજ્યા છીએ અને આપણે બધા પણ આપણા વ્યવસાયમાં, આપણા સામાજિક સંબંધોમાં, પરિવાર માટે ખૂબ સારો પુરુષાર્થ કરીએ છીએ. એટલે આ વાત જે એક હકીકત છે એ આપણે બધા સમજીએ છીએ અને પુરુષાર્થ કરીએ તો જ જીવનમાં સિદ્ધિ અને સફળતા મળે છે. બીજો મુદ્દો સ્પષ્ટ સમજવાનો, સક્સેસ ઇઝ નેવર ઓવરનાઇટ. સિદ્ધિ છે એ ક્યારેય રાતોરાત કોઈને મળતી નથી અને રાતોરાત સિદ્ધિ મેળવવાના પ્રયત્નમાં જ તણાવ આવે છે. રાતોરાત સિદ્ધિ મેળવવાના સપનામાં જ અનૈતિક અને અપ્રામાણિક બધી પ્રક્રિયાઓ થાય છે. તું જેની ઈર્ષા કરે છે કે હું આના જેવો થઈ જાઉં, એ 20 વર્ષે ત્યાં પહોંચ્યો છે, તને હજી અહીંયા 2.5 વર્ષ જ થયા છે મિલન મોલમાં. એ 20 વર્ષથી આ ધંધો કરે છે, એને ઘણી બધી ઉતાર ચઢ જોઈ લીધી છે. તને એમ થાય કે રાતોરાત હું એના જેવો થઈ જાઉં અને આ 2 વસ્તુ આમ ગોઠવી લઉં, 2 વિચાર આમ કરી લઉં, 2 સોદા આમ મારી લઉં અને પેલા 2 વ્યક્તિને આમ મળી લઉં અને એનું જે ખોટું છે હું કોકને કહી દઉં ને પછી હું એનો ધંધો આમ લઈ લઉં. એ બનવાનું નથી. કદાચ બનશે તો નાના પાયે થોડુંક બનશે, મોટું તો બનશે જ નહીં. અને કદાચ મોટું બનશે તો એનાથી વધારે તારી પાસેથી જતું રહેશે, એવું કોક મોટું તારી ઉપર કોક બનાવશે. કારણ કે આ ક્રમ છે કુદરતનો. તે ખોટું ક્યાંકથી લીધું એટલે તારું કોક લઈ જવાનું, એ સિદ્ધાંત છે પૃથ્વી પર. The world is round, it has no corners, so it does not has the place to keep your wrongs. પૃથ્વી ગોળ છે, ગોળ હોય એમાં કોઈ ખૂણો ના હોય અને ખૂણો ના હોય એટલે તારું ખોટું ક્યાંય સંઘારવા માટે એની પાસે જગ્યા નથી. એટલે પુરુષાર્થ આપણે દરેક કરીએ એમાંથી જ આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ખોટું કરીને કોઈ મોટું થયું નથી અને થશે નહીં. આ સિદ્ધાંત લઈને જજો. પ્રવચનમાં કદાચ ઘણી બધી વાતો તમે સાંભળશો, બધી તો તમને બરાબર યાદ નહીં રહે, પણ અમુક આવા સિદ્ધાંતો ચોક્કસ યાદ રાખજો કે ખોટું કરીને કોઈ મોટું થયું નથી, થશે પણ નહીં, અને કદાચ કોઈક થોડું ઘણું મોટું થઈ પણ ગયું ખોટું કરીને તો બહુ ખરાબ રીતે પાછું નીચે આવશે. એટલે હંમેશા પુરુષાર્થથી જ વ્યક્તિ આગળ વધે છે. શુભ સંકલ્પ હોય, દ્રઢ નિષ્ઠા હોય, કરી છૂટવાની એક તમન્ના હોય અને પોતાના બાહુબળ પર આગળ વધવાની શ્રદ્ધા હોય, એ જ વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય છે. તમે ગોડ ગિફ્ટેડ હોય, ટેલેન્ટેડ હોય, બુદ્ધિશક્તિ આવડત હોય, હોશિયારી હોય, કદાચ ધંધા કરવા માટે નાની મોટી આર્થિક વ્યવસ્થા પણ હોય, પરિવારમાંથી, સગાવાલામાંથી, મિત્રોમાંથી, પણ છતાંય તમે જો નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ ના કરો તો તમે આગળ ન વધી શકો. અને સાતત્યમાં હોવું જોઈએ. સચિન તેંડુલકર આટલા મોટા ક્રિકેટર, ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ કહેવાય. 100 ઇન્ટરનેશનલ ટર્ન્સ કર્યા છે એમને ક્રિકેટમાં. સચિન તેંડુલકરે જ્યારે 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટના પૂરા કર્યા ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મુંબઈ એમની એક ઇન્ટરવ્યુ લીધો હતો અને એક સપ્લિમેન્ટ તૈયાર થઈ હતી. એમને પૂછવામાં આવ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ, તમારી સિદ્ધિનું રહસ્ય શું છે?
ત્યારે એમણે પણ આ ખાલી પુરુષાર્થ નહીં પણ પુરુષાર્થમાં સાતત્ય. એમણે કહ્યું કે 20 વર્ષમાં મારા જીવનમાં એક પણ દિવસ એવો નથી કે જ્યારે સવારે 6 વાગે હું ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પહોંચીને મેં મારી પ્રેક્ટિસ ચાલુ ના કરી હોય. ફર્સ્ટ આઈ ફેસ 500 ડિલિવરીઝ. 500 ડિલિવરી હું ફેસ કરું પછી જ બીજો કોઈ પ્રવૃત્તિ કરું. ત્યારે ઇન્ટરવ્યુઅર હોશિયાર હતા. એમણે પૂછ્યું કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો શું બીજે દિવસે ચાલે આપણે રિલેક્સ રહીએ, કારણ કે સારા ફોર્મમાં હોય, સારા નિકમાં હોય. સચિન તેંડુલકર બોલ્યા કે આગલા દિવસે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો પણ બીજે દિવસે સવારે 6 વાગે નેટ ઉપર પહોંચી જવાનું અને 500 બોલ ફેસ કરવાના. ત્રીજો પ્રશ્ન પત્રકારે પૂછ્યો કે કોઈ તમને એવું મન ન થાય કે મેં સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી છે તો ન્યૂઝપેપરમાં મારા ફોટોગ્રાફ્સ આવ્યા હશે, સારી સારી કેપ્શનમાં બધી લાઈન લખાણી હશે, કદાચ 2-4 બીજા ક્રિકેટરોએ મારી સદી વિશે કંઈક અભિપ્રાયો આપ્યા હશે, તે તમને આમ મન લલચાઈ ન જાય? ત્યારે સચિન બોલ્યા કે એવું મન જો લલચાવીએ ને તો પ્રેક્ટિસ રહી જાય, અને પ્રેક્ટિસ રહી જાય તો બીજા દિવસની રમત ઉપર અસર થાય. જો મહાન પુરુષો આ સિદ્ધાંત ઉપર જીવ્યા છે. અમે જે સંસ્થામાંથી આવીએ છીએ, BAPS સ્વામિનારાયણ સંસ્થા એક વિશ્વવ્યાપી સંસ્થા છે. આ BAPS સંસ્થામાં હમણાં જેમ પ્રવક્તાએ બતાવ્યું એમ 162 પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, તબીબી પ્રવૃત્તિઓ, પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ, નૈતિક પ્રામાણિક મૂલ્યોનું સિંચન થાય બાળકો યુવાનોમાં એવી પ્રવૃત્તિઓ થાય છે. દુનિયાની પ્રથમ 10 સામાજિક સંસ્થાઓ NGOs લઈએ એમાંની આ BAPS સ્વામિનારાયણ સંસ્થા છે. તમે બધા અક્ષરધામ જોયું હશે ગાંધીનગર અથવા દિલ્હીમાં? હાથ ઊંચો કરો જેમણે જોયું હોય. બધાએ જ જોયું છે. એવા નાના મોટા અમારા 1300 કેમ્પસ છે આખી દુનિયામાં, 1300. અને તમે જે અક્ષરધામ જોયું એમાં દિલ્હીનું અક્ષરધામ જોયું, આંગળી ઊંચી કરજો. હા, એમાં પણ બધા બૌદ્ધાએ જોયું છે. 110 એકર ઉપર યમુનાના કિનારે કેમ્પસ છે જેમાં જીવન ઘડતરની પ્રેરણાઓ લોકોને મળે છે. આજ સુધી એટલે કે છેલ્લા 14 વર્ષ ઉદ્ઘાટિત થયા પછી 17,000 વ્યક્તિઓનો ફૂટફોલ આવ્યો અમારે. એટલે રોજ 17,000 વ્યક્તિઓ અક્ષરધામમાં આવી છેલ્લા 14 વર્ષથી એવરેજ. એ તો 110 એકર ઉપર છે. એવું અત્યારે 265 એકર ઉપર અમેરિકામાં રોબિન્સવિલમાં બને છે. 5,000 થી પણ વધારે કારીગરો કામ કરે છે. અને 2022માં ઓગસ્ટ મહિનામાં ઉદ્ઘાટિત થશે. પણ એવા અક્ષરધામ તુલ્ય કેમ્પસીસ અમેરિકામાં બને છે. તમે હમણાં જ ગયા મહિને સમાચાર બધા ભરપૂર હતા, તમે ન્યૂઝપેપરમાં અને ઓનલાઈનમાં પણ વાંચ્યા હશે કે અબુધાબીમાં પણ 27 એકર ઉપર આવું કેમ્પસ બની રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત હમણાં 20મી એપ્રિલ એટલે લગભગ ગણો ને આજથી 12 દિવસ પછી ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ત્યાં અબુધાબી પધારશે અને ખાતમુહૂર્ત કરશે. પહેલું ઇતિહાસમાં આ પૃથ્વીના પટ ઉપર પહેલું આવડું મોટું ટ્રેડિશનલ હિન્દુ મંદિર મિડલ ઇસ્ટમાં એટલે UAE ની ધરતી ઉપર ઊભું થશે પહેલું. અને તમને એ પણ આશ્ચર્ય થશે કે 1997માં એટલે કે આજથી લગભગ 22 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજ અબુધાબી પધારેલા, ત્યારે આ જમીન પાસેથી પસાર થતા હતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક બોલેલા કે આ જમીન ઉપર ભવિષ્યમાં આપણું મંદિર થશે. અને આજે 22 વર્ષ પછી થાય છે. એવું જ કેમ્પસ જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં ઊભું થઈ રહ્યું છે. એવું જ કેમ્પસ સિડની ઓસ્ટ્રેલિયામાં ઊભું થઈ રહ્યું છે. આ મેં તમને એટલા માટે વાત કરી કે આટલી મોટી સંસ્થાના વહીવટ વ્યવહાર સંચાલનમાં પ્રમુખ સ્વામી મહારાજે પણ પુરુષાર્થમાં સાતત્ય અને પુરુષાર્થમાં પ્રામાણિકતા અને નૈતિકતા રાખી ત્યારે આ કક્ષાએ સંસ્થા ઊભી થઈ. એટલે આવા પ્રમુખ સ્વામી જેવા મહાન સંતના જીવનમાંથી એક મોટી વાત આપણે પ્રથમ મોટી વાત શીખી શકીએ છીએ કે પુરુષાર્થ કરવો જીવનમાં, પોતાના વ્યવસાયમાં પુરુષાર્થમાં હંમેશા સાતત્ય રાખવું, સાતત્યની સાથે નૈતિકતા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. પ્રમુખ સ્વામી મહારાજે કેટલો પુરુષાર્થ કર્યો. તમે અહીંયા બેઠા છો, તમે બધા પણ તમારામાં પણ ભગવાને શક્તિ મૂકી છે, આવડત અને હોશિયારી મૂકી છે. ખાલી સચિન તેંડુલકરમાં મૂકી એવું નથી.
ખાલી પ્રમુખ સ્વામી મહારાજમાં જ ભગવાને શક્તિ મૂકી એવું નથી, આપણા બધામાં પણ મૂકી છે. પણ આ પ્રમુખ સ્વામી જેવા સંતો એમાં વિશેષ મૂકી હોય, વધારે મૂકી હોય કે એમના આશીર્વાદથી દરેકના લોકોના જીવનમાં પણ આવી પ્રેરણાઓ મળતી રહે. પણ આપણે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને એક વ્યક્તિ તરીકે, એક મનુષ્ય તરીકે જોઈએ છીએ, એમને તો ભગવાનનો સાક્ષાત્કાર હતો, પણ એક વ્યક્તિ તરીકે જોઈએ ત્યારે એમના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે કે એ પ્રેરણાથી આપણે પણ આપણા જીવનમાં, તમે અહીંયા બેઠા છો, તમે પણ તમારું ટર્નઓવર બમણું કરી શકો છો, 5 ગણું કરી શકો છો, 10 ગણું કરી શકો છો, 25 ગણું કરી શકો છો. 60ના દાયકામાં ધીરુભાઈ અંબાણી અમારા ગુરુ યોગીજી મહારાજને અમદાવાદમાં એમની મિલમાં લઈ ગયેલા, અને ત્યારે પહેલા જે આપણે દેશી ભાષામાં બોલીએ ને, સંચા નાખેલા, સંચા બોલીએ આપણે દેશી ભાષામાં. અને ત્યાં યોગીજી મહારાજને કહ્યું કે તમે પુષ્પ છાંટો, મારે ખૂબ શ્રદ્ધા અને પુરુષાર્થ કરીને ખૂબ આગળ વધવું છે. અને યોગીજી મહારાજ એમને આશીર્વાદ આપેલા. અને આપણે જોઈએ છે કે શ્રદ્ધા, પુરુષાર્થ, મહેનતથી વ્યક્તિ ક્યાં સુધી પહોંચી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયા. લોકો એમને પત્ર લખતા પોતાના વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક પ્રશ્નો માટે. એવા 7.5 લાખ પત્રો એમણે વાંચ્યાનો ઉત્તર આપ્યો. એટલે રોજના 70 પત્રો એમણે વાંચ્યાનો ઉત્તર આપ્યો. 45 વર્ષ સુધી રવિવાર જોયો જ નથી એમણે. એમને આવા 1300 થી પણ વધારે નાના મોટા કેમ્પસ બાંધ્યા, 80 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજો બાંધી અને સફળ સંચાલન કર્યું. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. 55,000 નો વોલેન્ટિયર ફોર્સ ઉભો કર્યો. 20 લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપીને એના પ્રશ્નો સાંભળીને નિરાકરણ આપ્યું, સમાધાન કરી આપ્યું. આ એમના પુરુષાર્થની હું એટલા માટે વાત કરું છું કે આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરો ને એટલે પ્રમુખ સ્વામી મહારાજના 5% ના આવે, આપણા બધાનો. આ મેં વર્ણન કર્યું ને, તમારે અહીંયા નાનું યુનિટ મિલન સબવેમાં ચલાવવાનું છે. અક્ષરધામ જેવા 1300 કેમ્પસ ઉભા કરવા અને એનું સફળ સંચાલન કરવું. 80 થી વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ ને કોલેજો ઊભી કરવી અને એનું સફળ સંચાલન કરવું. આ કોઈ સામાન્ય વાત નથી. અને અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ડોક્ટર છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણ્યા છે, કેલોંગમાં, ઓક્સફર્ડમાં, યેલમાં, આવી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણેલા છે. અમારા ઘણા બધા સંતો 22-25 વર્ષની ઉંમર $1 લાખ, $2 લાખનો પગાર છોડીને આવેલા છે. આ પ્રમુખ સ્વામી મહારાજ જીવનની બહુ જ મોટું એમનું, એટલે એમની મોટી સફળતા કહેવાય કે આવા યંગ, એડ્યુકેટેડ, કલ્ચર્ડ માઇન્ડ્સને મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટીમાં લાવી શક્યા. એવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. આ તો મેં તમને એટલા માટે આ સંતોની વાત કરી કે તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગમ્યું એટલે અહીંયા આવી ગયા. બધું ફાવેલું હતું, જામેલું હતું, ગમેલું જ હતું. આ તો પ્રમુખ સ્વામી મહારાજનું આટલું પવિત્ર જીવન અને નિસ્વાર્થ ભાવના. તો પહેલો મુદ્દો મારે તમને બધાને એ સમજાવવો છે કે આવા મહાન પુરુષોના જીવનમાંથી પુરુષાર્થમાં સાતત્ય, કંટાળો નહીં, આળસ નહીં, અને પુરુષાર્થમાં સાતત્ય અને પુરુષાર્થમાં નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકતા નહીં. તો કોઈ દિવસ તમને તણાવ નહીં આવે. પ્રમુખ સ્વામી મહારાજ ને એક વખત સાહજિક પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું તમને કહું. અને ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય ને એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આને કોઈ કહેવાય એથિકલ વેલ્યુ. આવી રીતે કામ કરવું જોઈએ. મને ખાસ કહેવામાં આવ્યું છે કે એથિકલ વેલ્યુઝ ઉપર વાત કરજો. સિદ્ધાંત અને નીતિમત્તાથી કામ કરવું એની પર વાત કરજો કે સિદ્ધાંત અને નીતિમત્તા અને પ્રામાણિકતા હંમેશા રાખવા. કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો.
દરેકનું હિત થાય, દરેકનું સારું થાય. પ્રમુખ સ્વામી મહારાજ એમનો જીવન મંત્ર બોલતા જીવ્યા કે બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ. અને એ રીતે હમણાં જે કચ્છના ભૂકંપની વાત કરી, તમે બધા સાક્ષી છો. 2001માં કચ્છમાં આમ તારાજી સર્જાયેલી. 26 જાન્યુઆરી 2001 સવારે 8:45 વાગે ભૂકંપ આવેલો. પ્રમુખ સ્વામી મહારાજે સંતોને, અમારા કાર્યકર્તાઓને આદેશ આપ્યો એટલે અમે 150 સંતો અને 1500 સ્વયંસેવકો બપોર સાંજ સુધીમાં ત્યાં પહોંચ્યા. 8:45 ભૂકંપ આવ્યો અને બપોરે 12 વાગે ભુજમાં અમારા સ્વામિનારાયણ મંદિરમાં 17,000 લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું પહેલા રસોડું ચાલુ કરી દો, હમણાં બપોરે 12 વાગે લોકોને ભૂખ લાગશે, જમશે ક્યાં? અને રિપોર્ટ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો. સ્વામી કીધું કે આ રસોડું ચાલુ રાખો. તો આવતા 10 મહિના સુધી અમે રસોડું ચાલુ રાખ્યું. સવાર બપોર સાંજ 3 ટંક થઈને રોજ 10 મહિના સુધી 85,000 લોકો ત્યાં સ્વામિનારાયણ મંદિરે જમતા. કોઈની પાસેથી રૂપિયો લીધો નથી, એક નિસ્વાર્થ સમાજ સેવા. અને તમને આશ્ચર્ય થશે, 26મી જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો અને ચોથા જ દિવસે 30મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા મુંબઈથી 800 ટનનું જહાજ જીવન જરૂરિયાતના મટીરિયલનું મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. અને અમે 150 સંતો અને 1500 સ્વયંસેવકોએ કચ્છમાં નાના મોટા અને છેક મોરબી અને વાંકાનેર સુધી 509 ગામોમાં 5 જ દિવસમાં આનું વિતરણ કરી દીધું. પછી પુનર્વસન શરૂ થયું. એમાં હમણાં તો એક ગુણાતીત નગર, એક ગામની વાત તમે કરી. એવા અમારી સંસ્થાએ 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા અને લોકોને ફ્રી, પ્રેમથી, રાજી થઈને ભેટમાં એ 1500 ઘર આપી દીધા. બીજી 42 સ્કૂલો એનું સમારકામ કરી આપ્યું. તો કચ્છમાં તો જબરજસ્ત એ વખતે રાહત પ્રવૃત્તિ અને ત્યારબાદ પુનર્વસનની પ્રવૃત્તિ બંને પ્રમુખ સ્વામી મહારાજે કરી. આ હું એટલા માટે તમને વાત કરું છું કે તમારા કાર્યમાં પણ થોડીક નિસ્વાર્થ ભાવના અન્યને મદદરૂપ થવા માટે રાખવી. એક વસ્તુ સમજી રાખજો, અહીં લખ્યું હશે ને એ કોઈ લઈ નહીં જાય, અને અહીં નહીં લખ્યું હોય ને એ તું લાખ પ્રયત્ન કરીશ ને તોય નહીં આવે. એ સિદ્ધાંત છે. એમાં રાઈટ ઓર રોંગ? 100%. તો પછી ખોટું શું કામ કરે છે તું? તારા નસીબનું તને 100% મળશે, અને તારા નસીબનું નહીં હોય ને એ તું લાખ પ્રયત્ન કરીશ ને તોય તારી પાસે નહીં રહે. ખોટી રીતે અનીતિથી કોકનું જૂટવી લીધું એટલે કે કોકનો ધંધો જૂટવી લીધો, કોકને ક્યાંક ધંધો ચાલતો તો ત્યાંનો ધંધો બંધ થયો, કંઈક પ્રયત્ન કર્યો, ખોટી રીતે આગુ પાછું કર્યું, એ વસ્તુ લાંબી ટકતી નથી. હવે સોશિયલ મીડિયાનો જમાનો છે, ઓપન માર્કેટ છે, એટલે ઓનલી ક્વોલિટી સ્ટેન્ડ્સ. તમારા પ્રોડક્ટમાં પણ ક્વોલિટી જોઈએ, તમારા વ્યવહારમાં પણ ક્વોલિટી જોઈએ, તમારા આચરણમાં પણ ક્વોલિટી જોઈએ, તમારી પૈસાની લેણદેણમાં પણ ક્વોલિટી જોઈએ. ઓનલી એન્ડ ઓનલી ક્વોલિટી સ્ટેન્ડ્સ. નીતિમત્તા અને પ્રામાણિકતા જ ઉભા રહે છે લાંબે ગાળે, બાકી નથી ઉભા રહેતા. 2 ભાઈઓએ સાથે શરૂઆત કરી. એક ભાઈ દુનિયાના પ્રથમ 5 અબજોપતિમાં આવી ગયા અને બીજા ભાઈને જેલમાં જવાના પ્રશ્નો આવી ગયેલા. નીતિમત્તા, પ્રામાણિકતા, નૈતિકતા જો તમે ચૂકો તો તમે ગમે ત્યાં હો, ગમે તે કક્ષામાં હો, ગમે તે દરજ્જાએ હો, પણ પડતી નક્કી અને નક્કી છે જ. એટલે એથિકલ વેલ્યુઝ કોઈ દિવસ ચૂકવા નહીં, ખાનદાની કોઈ દિવસ ચૂકવી નહીં. અડધા ટુકડો રોટલો કૂતરાના મોઢામાં હોય, તમે રાત્રે 12 વાગે જોજો, રોડ બધા શાંત થઈ જાય ને એટલે આપણે બધા મૂળ રોડ ઉપરથી આગા થઈ જાય ને પછી બધા કૂતરાઓ રોડ ઉપર આવતા હોય છે 12 વાગે, તમે જોજો. અને અડધો ટુકડો કોકના મોઢામાં એટલે બીજો એ ભસે અથવા એની પાછળ દોડે અથવા તેનું લઈ લેવાનો પ્રયત્ન કરે. હવે રોડ ઉપર જે રાત્રે 12 વાગે કાર્યક્રમ થાય છે, બીજે દિવસે બપોરે 12 વાગે મિલન મોલમાં પણ થાય, ખોટું સાચું? સમજ્યા કે ના સમજ્યા? કોકનું લઈ લેવું, કોકનું પડાવી લેવું એ મનુષ્યની ખાનદાની નથી. જીવન તેવા સિદ્ધાંતથી જીવવું એ એની મહેનત કરે છે, એ એનું નસીબ ભોગવે છે, એની રીતે સુખી છે. હું મારી મહેનત કરીશ,
હું મારું પ્રારબ્ધ ભોગવીશ, હું મારી રીતે સુખી રહીશ. એ છે, હું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ. સિમ્પલ. તો કેટલા સ્વતંત્રપણે શાંતિથી જીવી શકીએ. હા, તો અડધો દિવસ આમાં છે, પેલા શું કર્યું, પેલાને ક્યાં ધંધો ચાલે છે, પેલાનું આમ છે ને, એ તું અડધો દિવસ તારા ધંધામાં કોન્સન્ટ્રેટ કર, તું ધીમે ધીમે આગળ વધી જઈશ. એટલે કોઈના પ્રત્યે ઈર્ષ્યાભાવ રાખવાથી પણ તમે આગળ વધી શકતા નથી. હવે આપણને બધાને ઈર્ષ્યા આવે છે કે વિરાટ કોહલી બહુ સારું રમે છે, પણ હવે ઈર્ષ્યાથી આપણે ત્યાં સુધી પહોંચીએ કેમ છે? તો ગાર્મેન્ટ્સમાં નહીં પહોંચીએ. ક્રિકેટમાં નથી પહોંચી શકવાનું, તો ગાર્મેન્ટ્સમાં નહીં પહોંચીએ. ઈર્ષ્યાથી કોઈ આગળ વધતું નથી. તો એના જેટલી કળા પણ જોઈએ, એના જેટલી મહેનત પણ જોઈએ, એના જેવી શ્રદ્ધા પણ જોઈએ. એ કક્ષા એમને જીવાતું નથી, એ કક્ષા એમને પહોંચાતું પણ નથી. આપણે ગમે ત્યારે ગમે તે જમવાનું મન થઈ જાય ને ખાવાનું મન થઈ જાય ને ગમે તે ફરવાનું મન થઈ જાય. આ કક્ષાએ જ્યાં વિરાટ કોહલી કે એ કક્ષાની વ્યક્તિ બેઠી હોય અને એક એક વસ્તુ શું ખાવી, ક્યારે ખાવી, કેટલી ખાવી, બધી બહુ ગણતરી ઉપર ચાલતું હોય. તને મન થયું સમોસા બહુ સારા લાગે તું 10 ઝાપટી જવું એ ના થાય. એને પાછું કલાક પછી પ્રેક્ટિસમાં જવાનું હોય. કેટલું ડિસિપ્લિન લાઈફ જીવતા હોય એ લોકો. એમને મેં કક્ષાએ ઉભા ના રહેવાય. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા હંમેશા રાખવા. જો તમે ચૂકશો તો તમને પ્રશ્ન આવશે જ. એટલે મને ખાસ એ જ વાત કહેવામાં આવી છે, કોઈ પણ ક્ષેત્રમાં તમે નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકો. તમે બધા ક્રિકેટથી વાકેફ છો, હું તમને ક્રિકેટનું દ્રષ્ટાંત આપું. ગયા વર્ષે 2018ની સાલમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ અને વન ડે સિરીઝ સાઉથ આફ્રિકામાં ચાલતી હતી. એમાં પ્રશ્ન એવો થયો કે ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ ખિસ્સામાંથી એક નાનું પતરું કાઢીને બોલ ઉપર ઘસ્યું. બોલ ટેમ્પરિંગનો મોટો કેસ બનેલો, જે વિડીયો કેમેરામાં પકડી ગયો. અને એમાં કેસ પછી આગળ ચાલ્યો એટલે 3 જણાને ઉપર 1 વર્ષનો બેન આવી ગયો. એક તો સ્ટીવ સ્મિથ, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન, જે બહુ જ સારા બેટ્સમેન છે. બીજા હતા ડેવિડ વોર્નર, જેનો ઓપનિંગ બેટ્સમેન હતા, એમની ઉપર પણ 1 વર્ષનો બેન આવી ગયો. અને ત્રીજા જણે એકચ્યુઅલ પતરી ઘસેલી ને, બેનક્રોફ્ટ, એ થોડો નવો તો રમતો ભરાઈ ગયો. તે આવી ગયો અંદર. એટલે ત્રણેય ઉપર 1 વર્ષનો બેન આવી ગયો. આર્થિક તો ઠીક છે, 1 વર્ષની નુકસાની આ લોકોને કઈ બહુ નડે નહીં, કારણ કે એની કમાણી એવી હોય. પણ આબરૂ, ઇજ્જત અને પ્રતિષ્ઠા, એ જે અબજો રૂપિયાની ગઈ, એ પાછી આવે. આજથી 20 વર્ષ પછી, કદાચ એ વધારે સમય બોલ્યો, પણ કદાચ આજથી 5-7 વર્ષ પછી સ્ટીવ સ્મિથ કે ડેવિડ વોર્નર 25, 40 કે 50 સદીઓ મારશે ને, તોય ખૂણે ખાંચરે એના વિશે સારું લખાતું હશે ને, તે એક લીટી તો લખાશે જ કે મૂળ તો આની ઉપર 1 વર્ષ બેન આવી ગયેલો 10 વર્ષ પહેલા, એ તો લખાશે જ. એક કાયમનું કાળું ટીલું રહી ગયું. એટલે બીજી વાત આ શીખજો, નીતિમત્તા અને પ્રામાણિકતામાં પ્રશ્ન આવે તો કાયમનું એક નાનું એવું કાળું ટીલું આખી દુનિયા જોઈ શકશે. આખી દુનિયા જોઈ શકશે. અને પછી તમે સુપ્રીમ કોર્ટમાંથી પણ તમે ગમે તેમ કરી નિર્દોષ છૂટી જાઓ તો પણ બીસીસીઆઈ તમને માફ કરવા તૈયાર ન પણ થાય. ભારતના એક પેસ બોલરને પ્રશ્ન છે અત્યારે, ખોટું ના નીતિમત્તા કરો એટલે પ્રશ્ન આવે જ. એમણે એવું કર્યું કે પેલી T20 રમાય ને 20 ઓવરની, એટલે એમને સ્પોટ ફિક્સિંગ કર્યું. પેસ બોલર હોય એટલે કેપ્ટન એની પાસે 2 ઓવર શરૂઆતમાં નંખાવે, પહેલી ને ત્રીજી અથવા બીજી ને ચોથી, અને પછી છેલ્લી 18મી ને 20મી છેલ્લી 2 ઓવર પછી નંખાવે, જેવી રમતની સિચ્યુએશન. પણ એને 1-2 ઓવર માટે પાછળ બાકી રાખે. તો આ ભાઈ એવું નક્કી કરેલું કે બીજી સ્પેલમાં આવું ને ત્યારે હું મારો ખિસ્સામાંથી રૂમાલ અડધો બહાર રાખું ને, એટલે તમારે બુકીઓ સમજી જવાનું કે આ ઓવરમાં 20 રન આપીશ. ફાસ્ટ બોલર્સ હોય તો બાઉન્ડ્રી લાઈન ઉપર ફિલ્ડિંગ કરતા હોય, એટલે કેપ્ટન એને બોલાવે 18મી કે 19મી ઓવરમાં બોલ નાખવા માટે, એટલે તરત રૂમાલ બહાર કાઢી અને મોઢું બોડું લૂછે, એટલે આપણે એમ થાય જરા ફ્રેશ થાય. અને અંદર હેન્કરચીફ નાખતી વખતે અડધો બહાર રાખે, એટલે બુકીઓને સિગ્નલ મળે કે આ ઓવરમાં 20 રન આપશે.
એટલે બુકીઓ મોબાઈલ ફોન ને સેટેલાઇટ ફોન લઈને પેવેલિયનમાં બેઠા હોય, ટીવી ઉપર લાઈવ જોતા હોય. શરતો લાગી ગઈ હોય કે આપણા બે વચ્ચે આ મેચ માટે કોઈ પણ એક જગ્યાએ આપણે શરત મારશું, પણ કરોડની શરત, એ બધું પ્લેટફોર્મ ગોઠવાઈ ગયું હોય. એટલે આ વ્યક્તિ ફોન કરે બુકી કે બોલ આ ઓવરમાં બેટ્સમેન 20 રન કરશે. આપણે કરોડની શરત આ મેચ માટે મારવી કોઈ પણ કક્ષાએ ચાલુ મેચે, એવું આપણે નક્કી થયેલું. તો હું આ એક ઓફર મૂકું છું. પેલો કે 20 રન એમ, ચલો લાગી ગઈ શરત. કઈ પેલો અડધો એન્કર ચીફ બહાર રાખ્યો એટલે સિગ્નલ તો ગયું જ છે કે 20 રન આપીશ જ. એટલે પછી કવર બાઉન્ડ્રી ખસેડે, આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ નાખે, ઓવર પીચ ડિલિવરી નાખે, ડીપ ફાઇન લેગ ખસેડી લે, શોર્ટ પીચ ડિલિવરી નાખે. 5મો બોલ પૂરો થઈને 20 રન જો બેટ્સમેને સ્કોર ના કર્યા હોય ને તો 6થો બોલ નો બોલ જાય. 6થા બોલમાં બેટ્સમેન ચોકો ના મારે ને તો 7મો બોલ વાઇડ પડે, કારણ કે બેટ્સમેને ગમે તેમ 20 તો પૂરા કરાવવાના ને. અને એક બોલ માટે આ બોલરને 15 લાખ રૂપિયા મળતા. એટલે 6 બોલની એક ઓવર, 2.5 મિનિટની મહેનત અને 15 છક 90 લાખ રૂપિયા. શું તમે ગાર્મેન્ટમાં ધંધો કરી લેવાના? અને પાછું એ પણ હતું કે ભાઈ જો હું ટ્રાય કરીશ કે એને 5 બોલમાં 20 પૂરા કરાવી દઉં, પણ કદાચ ના પત્યો મારે એક બોલ એક્સ્ટ્રા નાખવા પડે તો કે એના 15 લાખ નક્કી. હવે આવા પૈસા કોને શરૂઆતમાં ના ગમે? અને પછી એમના મિત્ર સાથે અહીંયા મલાડમાં ઇનઓર્બિટમાં મોલમાં ખરીદી કરવા જાય તો એક ખરીદીનું બિલ 50 લાખ, 60 લાખ, 90 લાખ, કારણ કે પૈસાનો તો ધોધ વરસતો હતો. કોકને ડાઉટ ગયો કે જે બાજુથી ફિલ્ડિંગ ખસે છે એ બાજુ કેમ ચોકા વાગે? કોક તો બુદ્ધિશાળી બેઠા હોય ને. પછી દિલ્હી પોલીસને આ વાતની માહિતી મળી. દિલ્હી પોલીસે એમના ફોન કોલ રેકોર્ડિંગ ચાલુ કર્યા અને ખબર પડી કે આ તો સ્પોટ ફિક્સિંગ છે. ચાલુ આઈપીએલ એમને ઉપાડી લીધા અને ત્યાં તિહારમાં રાખ્યા અને કસ્ટડીમાં રાખ્યા અને પૂછપરછ કરીને બીસીસીઆઈએ 5 વર્ષનો બેન મૂકી દીધો કે હવે તમારે જિંદગીમાં કોઈ દિવસ અહીંયા મિલન મોલમાં આવીને ગાર્મેન્ટ ધંધો કરવાનો નહીં. ખબર પડી? એ ભાઈને એવું કહેવામાં આવ્યું કે તમારે ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર જઈને ક્યારેય બોલ પકડવાનો નહીં, તમે શાંતિથી ઘરે બેસો. બેસાડી દીધા. એટલે નીતિ નિયમ અને સિદ્ધાંત સાથે ચેડા કરીને કોઈ દિવસ કોઈ વ્યક્તિ સફળ થઈ નથી, થશે નહીં. કદાચ 1-2 સોદા ખોટી રીતે તમારા હાથમાં આવી પણ ગયા, થોડો માલ મળી પણ ગયો, પણ એ ખરાબ રીતે પાછો આજે નહીં તો વર્ષે કે 2 વર્ષે કે 5 વર્ષે પાછો જતો રહેશે જ. એ સિદ્ધાંત છે. ખોટું લાંબુ ટકતું નથી, લાંબુ જે ટકે હંમેશા સાચું જ હોય. ખોટું કરીને કોઈ મોટું થયું નથી, કોઈ થશે નહીં, અને કદાચ કોઈ થોડું ઘણું થઈ ગયું તો એનાથી ડબલ નીચો આવીને પછડાશે. એટલે નીતિમત્તા હંમેશા ચોખ્ખી રાખજો ને. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાઇન્સ. તમે રાત્રે તમારા બેડરૂમમાં સુવા જાઓ ને પોચામાં પોચું ઓસીકું કયું કે જેમાં તમને સરસ ઊંઘ આવે, એ તમારું કોન્સાઇન્સ ક્લિયર હોય, તમારું હૃદય ચોખ્ખું હોય કે મેં કોઈનું ખોટું કર્યું નથી, મેં કોઈને દગો નથી દીધો, મેં ક્યાંય અનીતિમત્તા રાખી નથી, તો એના જેવો આનંદ જ પૃથ્વી પર નથી. નીતિમત્તા રાખીને તમે સામાન્ય રોટલો ખાતા હશો ને તોય તમને આનંદ આવશે. નીતિમત્તા છોડીને તમે સારામાં સારો પીઝા ખાતા હશો ને તોય તમારો આનંદ નહીં રહે. અને છેલ્લે તો આપણે આપણી જાતને છેતરીએ છીએ. કોક તો પછી છેતરાય છે, પણ તે તારી ખાનદાની છેતરી ને, તે તારા મા બાપનું લોહી લજવ્યું ને, તે તારા કુળની આબરૂ ખોઈ ને, તે તારા પત્ની કે તારા બાળકોને ભવિષ્યમાં કોઈક મોઢે કંઈક કહી જાય એવી પરિસ્થિતિ તે ઊભી કરીને. હમણાં જ થોડા દિવસો પહેલા તમે કદાચ પ્રસંગ વાંચ્યો હશે કે એક રિટેલ બિઝનેસમાં એક વ્યક્તિએ ખોટું કર્યું હશે, અને એ વ્યક્તિએ ખોટું કર્યું જે વ્યક્તિ સાથે, એ બંને વ્યક્તિઓના જોગાનું જોગ સંતાનો એક જ ક્લાસમાં ભણતા હતા. એવું એ બંનેને ખબર નહોતી, પણ જોગાનું જોગ ભણતા હતા. અને ઘરમાં વાત થાય એટલે ખ્યાલ આવ્યો. 50 વિદ્યાર્થીઓની હાજરીમાં એ 6થા ધોરણમાં વિદ્યાર્થીઓએ એના સાથી મિત્ર એટલે ક્લાસમાં ભણતા છોકરાને કીધું તારો બાપ ચોર છે, કારણ કે તારા બાપે મારા બાપ સાથે ચોરી કરી છે. પેલા 6 વર્ષના બાળકને એટલો આઘાત લાગ્યો
કે એને સ્કૂલે જવાનું બંધ કરી દીધું. અને હજી 4-5 દિવસ થયા એ બાળક સ્કૂલે નથી જતો કે મને બધાની હાજરીમાં પેલો છોકરો ચોર કહે છે. હવે ખોટું કોણે કર્યું? એના બાપે. અને સહન કરવાનું કોને થયું? એક નાના બાળક, એક નાના માસૂમ 6ઠ્ઠા ધોરણમાં, એટલે ગણો 10-11 વર્ષનો છોકરો, 11-12 વર્ષનો, એને સાંભળવાનું થયું. એટલે આ જો અમે દિલ્હીમાં અક્ષરધામ બનાવ્યું, રોજ 17,000 લોકો ત્યાં જીવન જીવવા ના પાઠ શીખીને જાય છે. પરિવર્તન આવે છે. પહેલા તો અમે બધા પ્રસંગો યાદ રાખી શકતા હતા, હવે તો બધા પ્રસંગો અમે યાદ નથી રાખી શકતા. કેટલા બધા રોજ બને છે. હું તમને એક પ્રસંગ કહું. 2006ની સાલમાં જ્યારે અક્ષરધામ ઉદ્ઘાટિત થયું ને 1 જ વર્ષ પછીનો પ્રસંગ છે. અમે જનરલ વિઝિટર્સ બુક પણ રાખીએ છીએ કે જેમાં કોઈ જનરલ વિઝિટરને કંઈ પણ લખવું હોય, કોઈ સજેશન પણ હોય, કોઈ સારો વિચાર પણ હોય, કોઈ આપણે સુધારો પણ કરી શકીએ, કોઈ ક્રિટિસિઝમ પણ હોય, કોઈ ટીકા પણ, તો પ્રેમથી આપણને એમાંથી જાણવા શીખવા મળે. એટલે રાત્રે અમારે કોઈ વિઝિટર્સ બુક ખોલતા હોય, એમાંય વિઝિટર બુક ખોલી તો એક પ્રવાસી, એક વિઝિટર એવું લખેલું कि मैं एक बहुत छोटा व्यक्ति हूं लेकिन मुझे एक बहुत बड़ी सीख आज यहां अक्षरधाम में मिली. मैं हरियाणा के एक छोटे से गांव का निवासी हूं. मेरी उम्र 50 साल की है और मेरा व्यवसाय यह है कि मैं मेरे गांव में घर घर जाके दूध बांटता हूं. साइकिल में 2 कैन लेके सुबह शाम में दूध बांटता हूं. આપણે ગામડામાં નાના માણસ ત્યાં साइकिल ऊपर कैन लेने घरे घरे दूध आपा जाए. कि हमारे गांव में 70-80 घर है, हम 3 दूध वाले. मैं अपने जीवन में 50 साल में दिल्ली सिर्फ 2 दफा आया हूं. एक बार जब हमारे गांव में कोई बड़े घर में शादी थी तब मैं आया था, बारात में आया था. और दूसरी बार अभी आया. सबने कहा चलो अक्षरधाम देखने के लिए चलते हैं, इसलिए मैं आया. यहां मैं आया, भगवान स्वामीनारायण की मूर्ति के दर्शन किए, प्रदर्शनी सब देखी, मुझे बहुत प्रेरणाएं मिली. तो आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा. જ્યારે 1969ની સાલમાં નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન અલ્ડ્રિન બંને જણાએ ચંદ્ર ઉપર પગ મૂક્યો ત્યારે ન્યુયોર્ક ટાઈમ્સે, એટલે આટલા મોટા એક ન્યૂઝપેપરે પ્રથમ પેજ ઉપર હેડલાઇન્સ મૂકેલી કે અ સ્મોલ સ્ટેપ બાય અ મેન બટ અ જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ. એટલે કે એક માણસે તો એક નાનું ડગલું ભર્યું, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ એ માનવજાત ખૂબ આગળ વધી ગઈ આજે, કારણ કે ચંદ્ર ઉપર માણસે પગ મૂક્યો. એમ એક દૂધવાળાએ અક્ષરધામમાં 13 વર્ષ પહેલા એવો નિયમ લીધો કે હું મારા દૂધમાં પાણી નહીં નાખું. એ તો એક નાનું પગલું એને લીધું, પણ માનવજાત નૈતિકતાની દ્રષ્ટિએ ખૂબ આગળ વધી કે આજે તમને 13 વર્ષ પછી તમને બધાને આ પ્રસંગ સાંભળીને આનંદ પણ થયો અને પ્રેરણા પણ મળી. હા કે ના? એ દૂધવાળાએ ગામમાં જઈને બીજા 2 દૂધવાળાને વાત કરી કે મને આ પ્રેરણા મળી. એ બંને દૂધવાળા પણ અમારા અક્ષરધામમાં આવ્યા, એમને પણ આ પ્રેરણા મળી. એટલે 3 જણાએ પ્રતિજ્ઞા લીધી કે આપણે આપણા દૂધમાં પાણી નહીં નાખીએ. નૈતિકતા, પ્રામાણિકતા. અમે ઘણી વખત હસતા હસતા એટલે આ પ્રસંગ ઉપરથી એવું કહીએ છીએ કે હરિયાણાનું એ નાનું એવું ગામડું કે જ્યાં આજે લોકો ઘરે ઘરે પાણી વગરનું દૂધ પીવે છે, એ અક્ષરધામના પ્રતાપે પીવે છે. આ પ્રસંગ સાંભળીને તમારે એટલું જ શીખવાનું કે તમારે તમારા દૂધમાં પાણી નાખવાનું નહીં. હવે આ વાક્યમાંથી જે સમજવું એ બધા બહુ સમજી જજો. તમે બધા સમજુ છો, હોશિયાર છો, ધંધા પાણી કરો છો, સમાજની વચ્ચે રહો છો, બોમ્બે જેવા મહાનગરમાં રહો છો. તમારે તમારા દૂધમાં પાણી નાખવાનું નહીં. હવે તમારું દૂધ એટલે સમજી ગયા? તમારો વ્યવસાય, ધંધો, વ્યવહાર, ડીલિંગ બધું. છેતરીને તો કોઈ દિવસ આનંદ આવતો નથી. કદાચ થોડી વાર એમ થાય કે મને પૈસા મળી ગયા. એ માણસાઈ નથી, ઇટ ઇઝ એનિમોસિટી. એ પ્રાણી અને પશુની વૃત્તિ છે, માણસની નથી. તમને આપણે તો એવું જીવન જીવવું જોઈએ કે અડધી રાત્રે પણ ગમે તે સમાજ અને ગમે તે વ્યક્તિની સામે આંખ ઊંચી કરી ઉન્નત મસ્તકે જોઈ શકવા જોઈએ. બોલ શું છે? કારણ કે આપણું પ્રતિદેવ, મેં કોઈનું ખોટું કર્યું જ નથી. એક પ્રસંગ તો લાવ, એટલી તો ખુમારી આપણામાં હોવી જોઈએ ને.
કે 70-80 વર્ષે આપણે છાતી ઉપર હાથ મૂકીને કહી શકીએ કે એક પ્રસંગ લાવ દોસ્ત મેં કોઈનું ખોટું કર્યું હોય તો એ જીવન જીવ્યા કહેવાય. બાકી તો કૂતરા બળેલા બિલાડા ગધેડા પૃથ્વી ઉપર છે ફરફર કરે જ છે. એટલે નૈતિકતા અને પ્રામાણિકતા હંમેશા જીવનમાં રાખવી એની કિંમત બહુ છે. અને જો એ તમે રાખો તો કોઈ દિવસ તમને સ્ટ્રેસ તણાવ કોઈ દિવસ આવશે નહીં. કારણ જે વ્યક્તિ પુરુષાર્થ કરે છે, બીજું સાતત્ય એટલે કે સતત પુરુષાર્થ કરે છે, અને ત્રીજું નૈતિકતા અને પ્રામાણિકતા રાખે છે ને, ભગવાને ન ઈચ્છ્યું હોય તો પરાણે તમને મદદ કરવી પડે. આપણા સત્શાસ્ત્રોનો અભિપ્રાય છે. કદાચ તમારા ભાગ્યમાં ઓછું હોય ને તો ભગવાન મજબૂર થઈ જાય તમને આપવા માટે. કે તમે તમારા કોઈ નાનો માણસ પ્રામાણિકતાથી કામ કરે છે તો તમે એને આપવા માટે મજબૂર થઈ જાવ છો કે નહીં? કે આ વખતે એનો પગાર વધારી દઈએ. થાય છે કે નહીં? તમને એમ થાય છે કે નહીં ચલો આ વખતે દિવાળીએ જરા એને એક્સ્ટ્રા બોનસ આપીએ, માણસે કામ કર્યું આ વર્ષે. એવું તમને પણ કોઈક તમારો નાનો માણસ હોય જે નિયમિત તમે 9 વાગે કીધું હોય તો 9 વાગે આવીને ઓફિસ ખોલી નાખે, કચરા પોતા કરી નાખે, દોડાદોડી કરે, 2 જગ્યાએ તમે મોકલો તો બપોરે 2 વાગે દોડી આવે, ખાતો ઇમરજન્સી આવી તો જમતો ઊભો થઈને ભાગ્યો હોય, અને સાથે તમને વફાદાર રહ્યો હોય કે 5 રૂપિયાનું આઘું પાછું ના કર્યું હોય, એવા માણસ પ્રત્યે તમને લાગણી રહે છે કે નહીં? હા કે ના? એવા માણસને થોડુંક આપણે આમ આપી દઈએ એવી ભાવના રહે છે કે નહીં? અને તમે આપો છો દરેકના, તમારા દરેકના અનુભવમાં છે આ વાત. તો એ ભાવના આપણામાં પણ એક યુનિટના માલિક તરીકે છે. તો આવડા મોટા યુનિટના માલિક તરીકે ભગવાનમય ભાવના ના હોય કે આ છોકરાના નસીબમાં ઓછું ધન છે પણ એ પુરુષાર્થ કરે છે, પ્રામાણિક પુરુષાર્થ કરે છે, કોઈનું ખોટું લેતો નથી, થોડુંક દુઃખ થોડુંક સહન કરવું પડે છે તો પણ ખાનદાની છોડતો નથી. તો ચાલ હું આપું. એકવાર એને થઈ જાય ને કે ચાલ હું આપું તો તારા ઘરમાં સમાશે નહીં. એવું એ નક્કી કર ને. કોકના ખિસ્સામાં શું કામ હાથ નાખે? કોકના ખિસ્સામાં હાથ નાખી એની કરતા ભગવાનને મજબૂર ના કરી દઈએ આપવા માટે? હા કે ના? અને આપણે કોકના ખિસ્સામાં હાથ નાખીએ તો કેટલું આવે? મુઠ્ઠી જેટલું આવે. અને એ નક્કી કરે કે આપવું છે તો કેટલું આવે? ધોધ વરસાવી દે. તમે જેમ બોલે એમ સમાય નહીં એટલું આપી દે. એટલી તાકાત છે એમનામાં. કારણ કે નક્કી તો એમણે કરવાનું છે. નક્કી તો એમણે કરવાનું છે. તો એ માર્ગ ના લઈ, આ ખોટો માર્ગ શું કામ લેવાનો? કે એવી રીતે પ્રામાણિકતા અને નૈતિકતા રાખે ભગવાન મજબૂર થઈ જાય આપવા માટે. એને એમ થાય કે ના આપવું છે. અને એકવાર નક્કી કરશે ને તો ગરાગો એમને એમ તમારી સામે તમારી પાસે આવશે. મોટા મોટા ગરાગો અથવા તો મોટા સોદા એમને તમારી પાસે આવશે. ઇટ હેઝ ટુ કમ ટુ યુ. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ કોઈની પાસે રૂપિયો માંગવા માટે નથી ગયા. આટલી મોટી સંસ્થા ઊભી કરવી એટલે, અને આટલી મોટી સંસ્થાનું વહીવટી તંત્ર ચલાવવું એટલે, આ કચ્છના ભૂકંપમાં 1500 ઘર બાંધી આપ્યા 9 ગામોમાં. લોકો પ્રેમથી પૈસા આપવા માટે આવતા. અને એ વખતે કચ્છમાં લોકો બોલતા, અથવા તો આફ્રિકા, અમેરિકા અને લંડનમાં બધા ઘણા કચ્છીઓ બધા રહે છે, એ પ્રેમથી બધાએ મદદ ખૂબ કરી. કારણ કે પોતાનો પ્રાંત હતો. બધાએ ખૂબ શ્રદ્ધાથી મહેનત કરી. પણ તે વખતે બધા બોલતા કે પ્રમુખ સ્વામી અને આ BAPS સંસ્થાને તમે રૂપિયો આપો ને આ સેવા કાર્ય માટે તો એકચ્યુઅલ સાઇટ ઉપર ₹1 થઈ જાય છે. કારણ કે બધા સંતોને, અમારા હરિભક્તો અને કાર્યકર્તાઓ બધા નિસ્વાર્થ સેવા કરતા હતા. તો તમે નૈતિકતા અને પ્રામાણિકતા રાખશો ને તો હું તમને 100% કહું છું અનુભવ પરથી. હું તો 26 વર્ષથી આવી રીતે ક્રાઉડ્સમાં બોલું છું અને ખૂબ લોકોના સંપર્કમાં આવ્યો. દુનિયાના 30 દેશોમાં 200થી પણ વધારે ટાઉન્સ એન્ડ સિટીઝમાં હું ગયો છું. મેં 500થી પણ વધારે જીવન ચરિત્રો નાના મોટા મહાપુરુષોના વાંચ્યા છે. 100% તમને અનુભવ પરથી કહું છું, તમે નૈતિકતા, પ્રામાણિકતા અને ખાનદાની નહીં ચૂકો ને, મોટો ધંધો તમારા ચરણોમાં આવીને એમનેમ પડશે. તમે શ્રદ્ધા રાખજો. ઇટ હેઝ ટુ કમ. આવવું જ પડે એને. તો તમને ક્યારેય તણાવ નહીં આવે. ખોટું કર્યું હોય ને રાત્રે ઊંઘ ના આવે. ખોટું ના કર્યું હોય ને કેવી 15 સેકન્ડમાં ઊંઘ આવી જાય. ગોળીઓ કોને લેવી પડે ઊંઘવાની?
ખોટું કર્યું અને ટેન્શન રાખ્યું હોય તો. અને તમે એકવાર ખોટું બોલો ને એટલે ઢાંકવા માટે તમારે 10 ખોટા બોલવા પડે. અને એનો મેન્ટેનન્સ ચાર્જ બહુ છે. એટલે મશીનનો જે મેન્ટેનન્સ ચાર્જ હોય ને એમ તમે એકવાર ખોટું બોલો ને એટલે ખોટું તમારે કામ યાદ રાખવાનું કે આ ભાઈને મેં આવું કીધેલું, પછી આ ભાઈને મેં આવું કીધેલું, પછી આ ભાઈને મેં આવું કહેલું. એ બધું યાદ બહુ રાખવું પડે. એમાં આપણી જીબી બહુ વપરાય. અહીંયા પણ લિમિટેડ જીબી છે, અનલિમિટેડ નથી. જેમ 32 હોય, 64 હોય, 128 જીબી હોય, એટલું અહીંયા એવું લિમિટેડ જ છે અહીં કઈ. એટલે પછી એ વપરાય. અને પછી પેલો કોક દિવસ પકડે તું આવું કહેતો હતો. એકચ્યુઅલી એવું હતું કે હું આમ કહેતો હતો પણ એ વખતે આમ હતું, પાછું બીજું. અને ખબર નહીં આ વાતમાં તો બધા પીએચડી છે. એટલે પછી તણાવ શરૂ થાય, સ્ટ્રેસ શરૂ થાય. તણાવ ના આવે એની માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં એક સરસ વાત લખી છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચના. કૃષ્ણએ અર્જુનને કીધું કે યોર જોબ ઇઝ ટુ પરફોર્મ યોર ડ્યુટી વેલ, રિઝલ્ટ્સ આઈ વિલ ડિસાઇડ. ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું કે તારું કામ શું છે, તું તારું કર્તવ્ય બરોબર નિભાવ, પરિણામ ભગવાન શ્રી કૃષ્ણે કીધું હું નક્કી કરીશ. આ વાતનો આપણને બધાને અનુભવ છે. હું ખાલી થિયોરેટિકલ વાત નથી કરતો. હું હમણાં જે વાત કરીશ એમાં તમે બધા સહેમત થશો ને હા જ પાડશો, કોઈ ના નહીં પાડી શકો. જોજો એકઈ વાત કે તમને બધાને અનુભવ છે, અનુભવ હશે જ કે ઘણી વખત તમે ખૂબ મહેનત કરી હોય, સારું આયોજન કર્યું હોય, સંપર્ક અને નેટવર્ક અને તંત્ર પણ ગોઠવ્યું હોય, પૈસાની પણ વ્યવસ્થા હોય, ઓળખાણ પણ સારી હોય, છતાં ધાર્યું પરિણામ ના આવે. હા કે ના? હા પાડો વ્યવસ્થિત. હવે બીજું કહીશ ને એમાં પણ તમે બધા હા પાડશો કે ઘણી વખત તમારી મહેનત ઓછી હોય, તૈયારી પણ ઓછી કરી હોય, પૈસા કે બીજા રિસોર્સિસની સગવડ પણ કદાચ કોઈ ઓછી થઈ હોય, ઓળખાણ પણ ઓછી હોય, નવી જ વાત હોય, નવો જ માણસ હોય, તો પણ ધાર્યા બારનો ધંધો મળી જાય છે. હા કે ના? તો આ બે વાત તમે ક્યારેય શાંતિથી વિચારી છે કે કોક વખત મારી બધી તૈયારી હોય છે છતાં ધંધો ઓછો થાય છે, અને કોક વખત તૈયારી ઓછી હોય તોય સરસ ધંધો થઈ જાય છે. એનું કારણ શું? તેનું કારણ આ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહ્યું એમ કે પરિણામ હું નક્કી કરીશ, તારું કર્તવ્ય છે તારે તારું કામ કર્યા જવાનું નૈતિકતા અને પ્રામાણિકતાથી. પરિણામ હું નક્કી કરીશ. કારણ કે ઇફ there are 10 factors affecting the success, જો બીજા 10 ફેક્ટર એવા હોય કે જે તમારી સિદ્ધિ નક્કી કરે, તો બીજા 10 ફેક્ટર્સ એવા છે કે જે તમારું ફેલિયર નક્કી કરે છે, જે તમારા કંટ્રોલમાં નથી. હમણાં ગવર્મેન્ટની એક પોલિસી બદલાઈ જાય, કંઈક નેગેટિવિટી ધારો કે આવી જાય તો મિલિયન મોલ બંધ થઈ જાય, બધાના યુનિટ બંધ થઈ જાય. પછી તમારે પ્રતિનિધિત્વ કરવું પડે, કેવું પડે, અને પછી જે કંઈ આગળ વિધિ થાય એવું થાય નહીં. પણ આ તો પોલિસી છે ને, કંઈક થયું તો આ બાજુ થઈ જાય. અને કોક પોલિસી એવી આવી જાય કે માર્કેટ ઓપન કરી નાખે તો તમે બધા 2 વર્ષમાં બધા કરોડપતિ થઈ જાઓ. હવે એ પોલિસીનો કંટ્રોલ તમારા હાથમાં છે. આ તો મેં એક દ્રષ્ટાંત આપ્યું. આવી ઘણી બધી વાતો છે. માટે તણાવ ના આવે, સ્ટ્રેસ ના આવે એની માટે આ વાત સમજજો કે હું મારો પુરુષાર્થ કરી લઈશ, પરિણામની અપેક્ષા નહીં રાખવાની. પરિણામ નક્કી કરવાનું. આ વર્ષે મારું ટર્નઓવર 2 કરોડનું છે ને, મારે 2.5 કરોડે તો પહોંચવું જ છે. એ તો નક્કી કરવાનું. તો જ તમને સવારે 6 વાગે તાકાત આવશે, નહીં તો તાકાત નહીં આવે. ટુ ડિફાઇન અ ગોલ ઇઝ અ હ્યુમન ડ્યુટી. એક ગોલ તો નક્કી કરવો પડે. અને આ વર્ષે 2 કરોડમાંથી 2.5 કરોડનું ટર્નઓવર, તો કોઈક 5 કરોડ હોય તો 6 કરોડ, કોઈક 12 કરોડ હોય તો 14 કરોડ સુધી પહોંચવું છે. એક ગોલ તો નક્કી કરવાનો, એની માટે પુરુષાર્થ પણ કરવાનો, જે કંઈ વ્યવહારિક વ્યવસ્થા કરવાની એ પણ કરવાની. પણ વર્ષના અંતે આપણે 2 થી 2.5 પહોંચવું હતું, એના કરતા 2 થી 2 ને 30 પહોંચ્યા, તો તણાવ અને ડિપ્રેશન નહીં લાવવાના કે મેં મારો પ્રયત્ન 2.5 માટે કરેલો પણ ભગવાનની ઈચ્છા 2 ને 30 માટે હશે, મને માન્ય છે. આપણે તણાવ ક્યાં આવે છે? મેં 2.5 નક્કી કરેલું થયું કેમ નહીં? પણ તું નક્કી કરે પણ બીજા બધા ઘણા ફેક્ટર્સ કામ કરી જાય.
તું નક્કી કરે બધું થાય કોણે કીધું? તું નક્કી કરે એવું થવાનું તો આપણે બધાને ટાટા બિરલા ને રિલાયન્સ જ થવું છે. તાર તો એ નક્કી છે જ મનમાં કે આપણે 50,000 કરોડનો ધંધો કરવો છે. બધાનું સપનું છે અને સપનું એમાં ખોટું નથી. પણ હવે બધા સપના બધાના આવી રીતે આ કક્ષાએ સાકાર થતા હોત, રિલાયન્સ, ટાટા, બિરલા જો બધા બની જતા પછી એને ત્યાં નોકરી કોણ કરત? નાનપણમાં બેટ પકડે બધાને વિરાટ કોહલી બનવાની ઈચ્છા હોય, પણ હવે બધા વિરાટ કોહલી બને ગ્રાઉન્ડ ઉપર બધાને સમાવવા કેવી રીતે? અને ઓડિયન્સમાં પછી કોણ બેસે? સ્ટેડિયમ કેવી રીતે ભરાય? આઈપીએલ ના ભરાય છે. એનો મતલબ એવું નથી કે સપનું ના જોવું. મોટું સપનું જોવું એ આપણો અધિકાર છે. એની માટે પૂરો પ્રયત્ન કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે. પણ ફાઇનલ રિઝલ્ટ મળે તે દિવસે સ્વીકારી લેવું એ બહુ મોટો સદગુણ છે. કહેવાનું પોતાની જાતને મારું એક સપનું હતું, પુરુષાર્થ પણ મેં કરી લીધો, પણ ચલો ભગવાનની ઈચ્છા આટલી હશે. આ વર્ષે હવે 2:30 આવ્યો ને, હવે આવતા વર્ષે આપણે 2:75 નક્કી કરીને પાછું સવારે 6 વાગે ઉઠીને પુરુષાર્થ ચાલુ. 2:30 કરવા હતા પણ 2:30 ઊભું રહ્યું તો પાછું આવતી વખતે 2:75 કરાય. અને 2:75 થયું ઘણું, 2:90 પહોંચી જાય તો પછી આપણે જરા 3:15 નું લગાવવું. એમાં ક્યાં ના છે? પ્રગતિ કરવી એ તો મનુષ્યનું કર્તવ્ય છે. પણ શીખવાડવાનું તમને એ છે કે ટેન્શન ને સ્ટ્રેસ ના આવે. લોકો આપઘાત સુધી પહોંચી જાય છે. તમારી ઇન્ડસ્ટ્રીમાં પણ તમે જોતા હશો, થતું તો હશે જ. ટેન્શનમાં આવી જાય, રાતો રાત એને અબજોપતિ ને કરોડપતિ બનવું એટલે મોટું દેવ કરી નાખે, વ્યાજે પૈસા લઈ આવે, 3% ને 4% વ્યાજે લઈ આવે, પછી ધંધામાં નાખે, પછી સરખું આવે નહીં, પછી બધા દરવાજા બંધ થયેલા જોવે એટલે ગોળી લઈ લે. એ મરે અને 10 ને ડૂબાડે છે કે નહીં? એ ડૂબે અને 10 ને ડૂબાડી દે. એટલે મેં જે પહેલી વાત કરી તેને યાદ રાખજો, સક્સેસ ઇઝ નોટ ઓવરનાઇટ. રાતોરાત કોઈ કરોડપતિ બનતું જ નથી, બાકી તો કેટલાય બની ગયા હોય. એટલે પ્રામાણિક પુરુષાર્થ કરીને એક એક ડગલું ધીમે ધીમે આગળ જવાનું. તો તમારી સિક્યોરિટી રહે, તમારા પત્ની સંતાનો એટલે કે તમારો પરિવાર, તમારા ઘરે વડીલ મા બાપ હોય એની સિક્યોરિટી રહે. કારણ કે કંઈક એવું તમે મોટું સ્ટેપ ભરી લો અને પછી એમાંથી મોટો પ્રશ્ન ઉભો થાય ને આપઘાત સુધી તમે પહોંચી જાઓ, પછી પરિવારને કેટલા પ્રશ્નો? કારણ કે તમે એકલા જ ઘરમાં પરિવારમાં કમાતા આખા પરિવારને નભાવતા હતા. પછી તમારા પત્ની અને સંતાનો, તમારા પત્નીને સંતાનો મોટા કરવા, ઉછેરવા, ભણાવવા અને સેટલ કરવા કેટલી ઉપાધિ હોય છે એની પાછળ. ત્યાં તો ઠીક ગોળી લઈ લીધી, તારે નિરાશ થઈ ગઈ, પણ પાછળ તારો પરિવાર, તારા માતા પિતા, એ બધાને કેટલા બધા પ્રશ્નો થાય. એટલે કોઈ એવું કરવાની જરૂર નથી. કોઈએ 3-4% એ વ્યાજે લઈને પૈસા, 3-4% એ વ્યાજે લઈને ધંધો કરે ને એના જેવો પૃથ્વી ઉપર કોઈ મૂર્ખ માણસ નહીં. વ્યાજનું ચક્કર કોઈનું પૂરું થયું નથી અને થશે નહીં. આ વાક્ય હું પ્રમુખ સ્વામી મહારાજનું બોલું છું. છે કે નહીં અનુભવ તમને લોકોને? કદાચ તમને સીધો અનુભવ ના હોય તો તમારા કોઈ મિત્રનો કઈ અથવા કોઈ જાણતા હશો એવાનો હશે. વ્યાજનું ચક્કર કોઈનું પૂરું થયું છે? ભાગ્યે કોક નીકળી ગયો હોય બહાર, બાકી ના નીકળે. ભાગ્યે જ કોક નીકળી ગયો હોય, બાકી 3-4% લીધો એમાંથી બહાર નીકળવું એ શક્ય જ નથી. 3-4% એટલે 36% થયા. ત્રીજે વર્ષે ડબલ જાય ક્યાં? મરી જાય એમને. એટલે એ તણાવ ન આવે એની માટે ધીરી પ્રગતિ ઉપર હંમેશા ધ્યાન રાખવું. ધીમે ધીમે આગળ વધવું. 50 લાખનું હોય તો 75 લાખનો ટાર્ગેટ બનાવીને ચાલુ. મેં કીધું એમ 2 કરોડનો ટર્નઓવર હોય તો 2.5 કરોડનો ટાર્ગેટ બનાવીને ચાલુ. પણ 2 કરોડ થયા ને હવે તો લગભગ આપણું ગોઠવાઈ ગયું છે અને બોસ આપણે કોન્ટેક્ટ ઘણા બધા થઈ ગયા છે. બોસ નહીં, નોકર થઈ જઈશ. 2 માંથી 10 કરોડ સીધું પહોંચાય નહીં. કોક લકી શોટ કંઈક વાગી ગયો તો ઠીક છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ સિદ્ધાંત સમજાવ્યો છે, હંમેશા યાદ રાખજો. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવું એ તારો અધિકાર છે, તારી ફરજ છે, અને પરિણામ ભગવાન કૃષ્ણે કીધું કે હું નક્કી કરીશ. એટલે જે પરિણામ આવે આપણે સ્વીકારી લેવાનું. એટલે આપણને કોઈ જાતનું ટેન્શન રહે નહીં. એટલે પહેલી રીતે જે તણાવ ના આવે એ આપણે નૈતિકતા અને પ્રામાણિકતાની વાત કરી.
બીજી વાત જે તણાવ ન આવે એની માટે આપણે આ વાત કરી કે જે કંઈ પરિણામ આપણા પુરુષાર્થ પછી આપણને મળે આપણે સ્વીકારી લેવાનું અને ફરી વખત પુરુષાર્થ માટે તૈયાર થઈ જવાનું. બીજી દિવસે સવારે 6 વાગે રેડી. એ જ આપણું મનુષ્યનું જીવન છે કે દરેક જગ્યાએ આપણો ધંધો સક્સેસફુલ જ જાય, દરેક વ્યક્તિને મળી એટલે ધંધો મળી જ જેવું કોણે લખી આપ્યું છે? જંગલમાં જંગલનો રાજા સિંહ છે ને 10-10 તરાપો મારે ને ત્યારે ઘરણીઓ હાથમાં આવે છે. એ જંગલનો રાજા છે તોય એને કઈ દર વખતે દોડે શિકાર હાથમાં નથી આવતો. તમે ડિસ્કવરી ચેનલ ઉપર જોયું પણ હશે. સિંહ જ્યારે જ્યારે દોડે ત્યારે દર વખતે હરણીઓ હાથમાં આવે છે. તો તને શેનું અહીંયા હરણીઓ હાથમાં આવે દર વખતે? એ જંગલનો રાજા છે તો દર વખતે હરણીઓ હાથમાં નથી આવતું. એ તો 5-7-10 વખત તરાપ મારે ત્યારે એકાદ વખત ગોઠવાય. અને એ ઘણી વખત એને 2-2 હરણીયા દૂર ચરતા હોય ને આમ તો 2-2, 3-3 ને 4-4 કલાક સુધી એની વ્યૂ એને ગોઠવવો પડે. સેજ આમ મુવમેન્ટ લે, સેજ આમ મુવમેન્ટ લે અને બિચારો 2 કલાક રાહ જોઈને ધીમે ધીમે નજીક જતો એમાં નજર પડી જાય, બધા હરણીયા ભાગી જાય તો પતી ગયું પાછું. આવું બને છે. એટલે ત્રીજો મુદ્દો આ હું તમને શીખવાડું છું, ધીરજ રાખજો. સિંહ જંગલનો રાજા છે તો પણ ધીરજ રાખે છે કે આ વખતે શિકાર ના થયો તો પાછું તરત બીજા શિકાર માટે ગોઠવવાનું ચાલુ કરી દેવાનું. એમ ધીરજ રાખતા શીખવાનું. ઉદ્વેગમાં નહીં આવી જવાનું. કેમ ના થયું, થવું જોઈતું હતું, આવું કેમ બન્યું? ભાઈ હવે થવું જોઈતું હતું પણ નથી થયું, હવે તાર શું કરવું? બોલ. થવું જોઈતું હતું પણ હવે નથી થયું તો તાર શું કરવું છે? અંગ્રેજીમાં એક કહેવત છે, ડન ઇઝ ડન, ઇટ કેનોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. જે થઈ ગયું એ થઈ ગયું, હવે પાછું રિવર્સ થશે નહીં. ભલે તમે લંડન જાવ તોય, લંડન જાવ તોય લોકોને પાછા આવવાના વેળા આવી ગયા છે, નથી આવી ગયા? લંડન ભાગી જાય તો પાછા આવવાના વેળા નથી આવી ગયા? ત્યાં તો અત્યારે જેલમાં છે જ, આવશે જ પાછો. ત્યાં તો અત્યારે ભાઈ જેલમાં આવી જ ગયા છે, પાછા આવી જશે. લંડન ભાગી જાય તો પાછું આવવું પડે છે જે થયું. એટલે કહેવાની વાત આ છે. એટલે આ એક તણાવ ના આવે. બીજું અને એક છેલ્લી વાત, ત્રીજી વાત મેં તમને આ ધીરજની કરી, અને ચોથી અને આ છેલ્લી વાત, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા રાખજો. તો તમને સાહજિકતા રહેશે, તમને તણાવ નહીં આવે, જીવન સરળ અને સહજ જશે, આનંદિત જશે. કારણ કે 70-80 વર્ષનું જે જીવન છે એમાં અડધું જીવન મોઢું લટકાઈને ફરીએ, ટેન્શનમાં રહીએ, ગંભીર રહીએ તો હમણાં તો પતી જાય એવું છે. એમાં 70-80માં 30, 32, 35, 40 થઈ ગયા કે નહીં? બહુધા એવું દેખાય તો તારું અડધું જ જતું રહ્યું. હવે અડધું બાકી, એમાં રોતા રોતા શું જીવું? કારણ કે તું મરી ગયા પછી તને ચંદનમાં હળગાવે કે લાકડા હળગાવે, તને હું ફેર પડે? આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો કે હું કેમ આનંદથી જીવન ના જીવી શકું? એવું જરૂરી નથી કે 10 કરોડનું બેંક બેલેન્સ હોય તોય આનંદથી જીવાય. હા, 10 કરોડનું બેંક બેલેન્સ હોય તોય આનંદથી જીવાય એવું નથી જોતું. મુકેશ અંબાણી સોનાની કઢી નથી પીતા હાંજ પડે. એ શેની કઢી પીવે? ખીચડી જોડ ખાવી હોય કઢી તો શેની હોય? છાસની જ હોય. એમાં આપણા ઘરમાં છાસ નહીં, એમાં કચ્છી હોય તો છાસ બહુ વાલી હોય. તમને બધાને છે ને વાલી છાસ, પાતળી છાસ રોજ જોઈએ જ, સવાર બપોર સાંજ 3 ટાઈમ. એટલે કોઈ અબજોપતિ હોનાની કઢી પીતું નથી. અને મોટા સરસ કરોડોના બંગલામાં એને બેડરૂમમાં ઠંડકમાં જે ઊંઘ આવે ને એ આપણને પણ આપણા 2 BHK માં આવે જ છે. આવે છે કે નહીં? તો હસતા હસતા જીવો ને. કારણ કે 70-80 વર્ષે અમે આંખ બંધ થવાની છે તો રોતા રોતા શું જીવવું? હકીકત છે કે નહીં? આ સિદ્ધાંત, આ સમજદારી હકીકત છે કે નહીં? હા કે ના? 70-80 વર્ષે ગમે તેનું જિંદગી પૂરી થઈ જાય છે તો પછી રોતા રોતા શું કામ જીવવું? એટલે ધીરજ રાખવાની. એ હસતા હસતા જો કાયમ જીવવું હોય ને, તમે ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ રાખજો. આ હું એક સંત છું એટલે વાત કરું છું એવું નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આ બધી વાતો ખૂબ સાબિત થયેલી છે કે તમે ભગવાન પ્રત્યેનું નામ સ્મરણ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ રાખશો તો તમને તમારા જીવનમાં ઘણા બધા સદગુણો પ્રાપ્ત થશે, ઘણી સ્પષ્ટ વિચારધારા પ્રાપ્ત થશે, ઘણી સમજણો દ્રઢ થશે, વર્તન સંબંધી પણ તમને ઘણી બધી પ્રેરણાઓ મળશે. લોકો કે ધર્મની શું જરૂર છે? પણ ધર્મના ઉપદેશ તમે પાડશો તો જ જીવનમાં સુખી થશો.
દ્રષ્ટાંત રૂપે ધર્મનો પહેલો ઉપદેશ છે કે નિર્વ્યસની જીવન જીવવું. હું શું કહું છું કે લોકો એમ કહે છે કે ધર્મની શું જરૂર છે, પણ ધર્મના સિદ્ધાંતો જીવનમાં રાખશો તો જ સુખી થશો, બાકી દુઃખી જ થશો 110%. હું તમને દ્રષ્ટાંત દ્વારા પ્રેક્ટિકલ વાત સમજાવું. ધર્મનો પહેલો ઉપદેશ છે કે નિર્વ્યસની પવિત્ર જીવન જીવવું. હવે તમે વ્યસન કરતા હો એટલે તમે કેન્સર થવાની શક્યતા વધારી દો છો કે નહીં? અને જે દિવસે ડોક્ટર કે કેન્સર છે એ દિવસે ટેન્શન કેટલું? અમે એવા પણ જોયા છે કે રોજ 50 તમાકુના માવા ખાતા હોય કે પછી પડીકી હોય કે વોટેવર કે સિગરેટ પીતા હોય, રોજ 50, તો એને 50 વર્ષ સુધી કાંઈ થતું નથી એવાય જોયા. અને સામે એવાય જોયા છે કે 2-4 પડીકી ખાતા હોય, 2-4 તમાકુ ખાતા હોય, 2-5 વર્ષમાં એને કેન્સર લાગી જાય. તમે જોયું હશે. આવડી મોટી રેન્જ છે. હવે તારા બ્લડની રિએક્શન સિસ્ટમ શું છે તને ક્યાંથી ખબર પડે? તને એમ થાય કે આ મારી બાજુની ઓફિસમાં છે ને પેલા કાકા 40 વર્ષથી મસાલા ખાય છે, એને કાંઈ નથી મનું થવાનું, પણ હવે ના થાય તને થઈ જાય. એવું કઈ નક્કી નથી, એમાં કમ્પેરિઝન નથી થાય એમ. તમને બધામાંથી ઘણા બધાને વ્યસનની આદત હશે. આપણે તો આજે પહેલી વાર મળ્યા, ભગવાનની ઈચ્છાથી ફરી વખત મળ્યા ના મળ્યા, પણ તમે એક સંતને બોલાવે છે તમને સાચી વાત કરી, કારણ કે તમારી પાસેથી અમારે કોઈ સ્વાર્થ નથી. મેં કીધું એમ હું બોલવાનો કોઈ દિવસ રૂપિયો ચાર્જ નથી કરતો. આઈ ડોન્ટ કેર ફોર ઇટ. આ તો એક નિસ્વાર્થ ભાવે તમને વાત કરીએ છીએ કે તમારામાંથી ઘણા બધાને વ્યસન હશે. તમારી માનસિકતા શું છે કે જરા મોઢામાં તમાકુ જાય ને જરા આમ ચોડીએ ને પછી મજા આવે અને પછી કામ કરવાનો મૂડ આવે. તો અમે 8 કલાક 10 કલાક કામ કરીએ છીએ, અમારે કઈ વ્યસનની જરૂર નથી પડતી. એટલે ખોટી માનસિકતા છે. એક જણો કે સ્વામી એ તો છે ને હું તમાકુ આમ ચોડું ને ચૂના સાથે, જે જૂના જમાના લોકો ચોડાવતા પડીકી તૈયાર આવી ગઈ, પણ આમ ચોડું ને પછી જ મારે ટોયલેટ જવાનું થાય, ત્યાંથી ટોયલેટ જવાનું નથી થતું. કારણ કે છે ને એણે એના માનસને આ તમાકુની આઈટમ સાથે લિંક કરી દીધી. પેલું કોમ્પ્યુટરમાં સિંક આવે છે ને, સિંક, એમ સિંક થઈ ગયું એનું કુદરતી. એટલે એનું સિંક થઈ ગયું. બાકી એવું તો શું બાકી બધા જે નથી કરતા ટોયલેટ નથી જતા? પછી મેં એને સાયન્ટિફિક સમજાવ્યું, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવ્યું. મેં એવું એક્યુપ્રેશર નામની એક આખું વિજ્ઞાન છે. એક્યુપ્રેશર એક વિજ્ઞાન છે. ડાબા હાથમાં અંગૂઠાની નીચેનો આ ભાગ છે ને એ કુદરતી રીતે ટોયલેટ માટેનો જ એક્યુપ્રેશરનો પોઈન્ટ છે. એટલે તું જે તમાકુ ઘસે છે ને એમાં ગરમી, એક તો ચૂનો હોય એટલે ગરમીમાં એ પોઈન્ટ વધારે દબાય, તારો અંગૂઠો દબાય છે એટલે પછી તારે 10-15 મિનિટ પછી જવાન થાય છે. તું એમ ના સમજતો તું નાખે પછી જવાન થાય છે. તમે તાલી પાડો વાંધો નહીં, પણ અત્યારે પ્રયોગ ના કરતા. આ તો હસતા હસતા વાત કરું છું. તો પેલો કે મને કે એમ, મેં કહું હા. તો મને કે ના હોય આવું. મેં કહું વાંધો નહીં, કાલે તું તમાકુ વગર એમને ટ્રાય કર. આપણે ધીમે ધીમે બેકફૂટ ઉપર જઈએ, બધું એક સાથે જ છોડી દેવું. તું એક્યુપ્રેશર તમાકુ બે છોડી દઈશ પાછો પ્રશ્ન. તું અત્યારે તમાકુ મૂકીને ખાલી આ કર. તો જો આ હકીકત છે. એટલે આપણી ખોટી માનસિકતા છે. પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે અમારા ગુરુ છે, મહંત સ્વામી મહારાજ, એમની ઉંમર 85 વર્ષની છે. રોજ 150 થી 200 પત્રો વાંચીને એના ઉત્તર આપે છે. રોજ 40 થી 50 ફોન કોલ અટેન્ડ કરે છે. રોજ 2 થી 2.5 કલાકની સંસ્થાની વહીવટી મિટિંગોમાં રત રહે છે. રોજ 800 થી 1000 વ્યક્તિઓને વ્યક્તિગત મળે છે. 85 વર્ષની ઉંમરે એમને કઈ વ્યસનની જરૂર નથી પડતી. એટલે આપણી આ માનસિકતા ખોટી છે કે થોડુંક કંઈક ખાઉં, થોડી કંઈક પી લઉં તો આનંદ આવે ને, તો મજા આવે ને, તો કામ થાય. એ આપણી ખોટી માનસિકતા છે. અને બીજું, જે તમે વ્યસન કરો છો એની ઉપર હું તમને અત્યારે જાહેરમાં એક આરોપ મૂકું. જે વ્યસની હોય એ આરોપની વિરુદ્ધમાં મારી સામે એક વાક્ય બોલી બતાવે. તમે જે વ્યસન કરો છો તંબાકુ સંબંધી, એની ઉપર હું એક જાહેરમાં આક્ષેપ મૂકું છું કે તમે મોઢામાં તમાકુ મૂકો છો અથવા સિગરેટ પીવો છો અથવા તો દારૂ થોડુંક પીવો છો, તો મારો આક્ષેપ તમારી ઉપર એ છે કે તમને તમારા પત્ની અને સંતાનો પ્રત્યે પ્રેમ નથી અને તમને એની પરવા નથી. એ રખડી પડે, રજડી પડે, એની સાથે તમારે કોઈ નિસ્બત નથી. એવો હું આક્ષેપ મૂકું છું. હવે હું ખોટો જ માંગણી ઊંચી કરીને બોલો.
મેં આક્ષેપ મૂક્યો કે તે મોઢામાં તમાકુ મૂક્યું એટલે નક્કી થઈ ગયું કે તને તારા પત્ની પ્રત્યે પ્રેમ નથી. હવે હું ખોટો હોય તો મને સામે કહો. કારણ કે જે તમાકુ મૂક્યું એટલે કેન્સર થવાની શક્યતા વધી ગઈ, એટલે મરવાની શક્યતા વધી ગઈ. એટલે તારા મનમાં શું છે કે મારી પત્ની વિધવા થવું હોય તો થઈ જાય, મારે કોઈ પડી નથી, મારા છોકરાઓ બાપ વગરના થઈ જવા હોય તો થઈ જાય, મારે કોઈ પડી નથી, પણ મારે આ 50 પૈસાની પડીકી દર કલાકે જોઈએ. એવું નક્કી થઈ ગયું ને? હા કે ના તો પાડો. કે સ્તબ્ધ થઈ ગયા બધા? કારણ કે અડધા ઉપર બધા વ્યસની જ બેઠા હશે અહીંયા. મેં તમારી ઉપર જાહેરમાં આરોપ મૂક્યો. હવે આરોપ સાચો કે ખોટો એમ મને કહો. જોશી બોલો. સાચો. તમે તમાકુ મોઢામાં મૂકો છો એટલે તમને તમારી પત્ની વિધવા થઈ જાય એની કોઈ પડી નથી, તમારા સંતાનો બાપ વગરના થઈ જાય તમને કોઈ પડી નથી, તો તમે મૂર્ખ કહેવાઓ. ભગવાને તમને બધાને એક સારો પરિવાર આપ્યો છે. તારા પત્ની છે, સંતાનો છે, ઘરે ભાઈ બહેન હશે, તમારા માતા પિતા છે, પ્રેમથી બધા સાથે રહો છો, આનંદ કરો છો. સાંજે નોકરી ધંધા પરથી તમે જાઓ તો તમારા પરિવારને મળો, તમે હળવા થઈ જાઓ છો, આનંદમાં આવી જાઓ છો, સાથે બેસીને જમો છો, કંઈક આ ટીવી શો સાથે બેસીને જુઓ છો, વાતો કરો છો. તે આનંદ છે કે નહીં કુટુંબનો? એ બધો ખલાસ થઈ જશે આ 50 પૈસાની પડીકીમાં. ભારતમાં રોજ 2000 વ્યક્તિઓ તમાકુના કેન્સરથી મરે છે, દર કલાકે 82. ક્યારે નંબર લાગી જશે ને ખબર નહીં પડે, અને રોતા નહીં આવડે. અમે એવા કેસ નજરે જોયા છે. 28, 30 ને 32 વર્ષની ઉંમરે કેન્સર થાય અને ડોક્ટર એને કેન્સર છે એવું કે પછી દિવાલ જોડે માથા પછાડતા નજરે જોયા છે. નજરે જોયા છે કે સ્વામી આ હું શું કરી બેઠો મારી જિંદગી સાથે. અને ડોક્ટર એને કહી દીધું હોય કે આ 4th સ્ટેજ કેન્સર છે, તારી પાસે હવે 1 મહિનો છે, તારે જે કરવું એ કરી લે. ત્યારે તમારા કરોડ રૂપિયા પણ કામમાં નહીં આવે. કરોડ રૂપિયા પણ કામમાં નહીં આવે. એક વ્યક્તિને હું ઓળખતો, તેનું નામ કિશોરભાઈ. વર્ષો પહેલાની વાત છે, 95-98ની સાલમાં રાજકોટના એ રહેવાસી. એમની ઉંમર 29-30 વર્ષની. એમને ખૂબ ઘણું તમાકુનું વ્યસન. અમે બધા ખૂબ કહેલું ભાઈ આ છોડો, તો કે છૂટતું નથી. મેં કોઈ હિંમત રાખો, બહુ તમાકુનું મન થાય કંઈક થોડો શરૂઆતમાં લવિંગ કે તજ કેવું કંઈક રાખવું, એટલે ધીમે ધીમે આપણું માનસ ટેવાય. તમને આશ્ચર્ય થશે કે 95-98ની સાલમાં આખા રાજકોટ શહેરમાં આ એક વ્યક્તિ પાસે ખાલી મર્સિડીઝ ગાડી હતી. રોજ 1000 કિલો ચાંદીનો વહીવટ કરતા. આખા સૌરાષ્ટ્રમાં ચાંદી કોઈને પણ લેવી હોય, કોઈ દુકાનદારને ગમે તો આ વ્યક્તિ એનો ટચ પોઈન્ટ. રોજ દિલ્હીથી 1000 કિલો ચાંદી આવતી અને વેચતા. આજથી 25 વર્ષ પહેલા 1000 કિલો ચાંદીનો રોજ વહીવટ કરવો એટલે કેટલી મોટી વાત થઈ. કહું છું ને, આખા શહેરમાં એને એકલા પાસે જ મર્સિડીઝ ગાડી હતી. એક દિવસ સવારે ઉઠ્યા, બ્રશ કરતા હતા, કોગળા કરતા હતા, લોહીનો ઉલટી થઈ, આમ ઉભરો આવ્યો ને લોહી નીકળ્યું. એટલે ગભરાઈ તો ગયા. એમણે પત્નીને ઉઠાડ્યા કે શું થયું? તો ભાઈ કે આપણે ડોક્ટર પાસે તો જઈએ, લોહીની આવી ઉલટી થઈ. ડોક્ટર પાસે ગયા, સામાન્ય ફિઝિશિયન પાસે. ડોક્ટરે કીધું કે મને કંઈક જરા વધારે શંકા લાગે છે, તમે કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ. કિશોરભાઈ કે યાર શું વાત કરો તમે? તો કે ના, તમે જાઓ જ અત્યારે. ત્યાં ઓન્કોલોજીસ્ટ છે ડોક્ટર ટોલિયા, રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે. ત્યાંય ગયા અને ડોક્ટરે તપાસ કરીને કીધું સિવિયર કેન્સર છે છાતીમાં. ગભરાઈ ગયા, ધ્રાસકો પડી ગયો. તરત ફ્લાઇટમાં બોમ્બે આવ્યા. બોમ્બે અહીંયા એમને લીલાવતીમાં એપોઇન્ટમેન્ટ લીધીને તપાસ કરીને ફરી વખત બધા રિપોર્ટ કઢાયા. ડોક્ટરે કીધું કે 4th સ્ટેજ કેન્સર છે, તમારી પાસે મહિનો છે. ત્યારે એને જે ચીસ નાખી હતી અને જે માથું પછાડેલું સ્ટ્રેચર સાથે, એમણે પૈસા સાથે લઈ ગયેલા 5 લાખ રૂપિયા ડોક્ટરને કેશ આપ્યા. આ હું વાત કરું છું 95-98ની સાલની. 5 લાખ રૂપિયા ડોક્ટરને આપ્યા અને ડોક્ટરને કહ્યું કે મારી જિંદગી બચાવો, આ તમને ભેટ. હવે તમે જે પ્રક્રિયા કરશો, તમારી ફી પણ હું આપીશ, હોસ્પિટલની ફી આપીશ, તમારે દુનિયાના કોઈ પણ ડોક્ટર નહીં બોલાવો, હું એનું આવવા જવાનું ભાડું આપીશ, એની ફી આપીશ. મને લંડન લઈ જવો, તમે સાથે આવો, હું બધી ટિકિટની વ્યવસ્થા કરું, પણ મને બચાવો. એ 5 લાખ રૂપિયા ડોક્ટરે કિશોરભાઈના હાથમાં પાછા આપ્યા કે દાન પુણ્ય જ્યાં કરી લેવું એ કરી લો, તમને પૃથ્વી ઉપર કોઈ ડોક્ટર બચાવી નહીં શકે. અને પાછા આપી દીધા પૈસા કે તમારી પાસે મહિનો છે. એ રાજકોટ આવ્યા
અમે 1 મહિનામાં 3 વખત એમને મળવા ગયેલા. એટલે એક મિત્ર ભાવ હતો. એટલે આપણને સાજી કેમ લાગણી રહે કે આપણા મિત્રને આવું થયું, પણ આપણે એક હમદર્દ, બીજું તો કંઈ આપણે કરી શકવાના હતા જ નહીં, પણ એક મળીએ તો એને જરા હૂંફ ને લાગણી રહે. અમે ગયા ત્યારે અમારી નજરે એ દિવાલ જોડે માથા પછાડવા માંડેલા. માંડ અમે એમને રોક્યા. 29 વર્ષની ઉંમર અને 3 નાની દીકરીઓ. અને ડોક્ટરે એને મહિનો આપેલો, 22મે કે 25મા દિવસે એનું મૃત્યુ થયું. ભગવાને કેટલું સરસ જીવન આપેલું, કેવો વ્યવસાય આપેલો. રોજ 1000 કિલો ચાંદીનો. આજે કોઈક 1000 કિલો ચાંદીનો રોજ વહીવટ કરતો હોય કેવો કહેવાય? આજની તારીખ તો 25 વર્ષ પહેલા તો કેવો કહેવાય? 29 વર્ષની ઉંમરે જીવન ખલાસ થઈ ગયું. તમે એમ ના સમજતા કે મેં એક જણાને ઓળખું છું, અમારી બાજુમાં એક કાકા રહે છે, 50 વર્ષથી આખો દાડો તમાકુ ખાય છે, એને કાંઈ થતું નથી. એટલે આપણને કાંઈ નથી થવાનું, આપણને શું લાગી જશે ખબર નહીં પડે. એટલે તમે અહીંયા આવ્યા છો એટલે એ દિવસે જે તણાવ આવશે ને, સ્ટ્રેસ, એમાંથી બહાર જ નહીં નીકળી શકો. એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એટલે શું? હું તમને મોટી મોટી મોક્ષની વાત નથી કરતો. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એટલે પહેલું આપણું જીવન નિર્વ્યસની હોવું જોઈએ. અને બીજું ભગવાનનું નામ સ્મરણ. તમે જે પણ ભગવાનમાં માનતા હો, પણ સાયન્ટિફિકલી પ્રૂવડ છે, સાયકોન્યુરો સોફ્ટવેર્સથી પ્રૂવ થયેલું છે, માઇન્ડ મેપિંગ અને MRIs દ્વારા પ્રૂવ થયેલું છે. ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર H.G. કોઈંગ, ફિલાડેલ્ફિયા યુનિવર્સિટીમાં, તમને નામ આપું, તમે ગૂગલ ઉપર સર્ચ કરજો, કે બહુ વૈજ્ઞાનિક ઢબથી કરેલો પ્રયોગ કે ભગવાનનું નામ સ્મરણ તમે સવાર સાંજ 10-10 મિનિટ પણ કરશો ને, તો તમારો વિલ પાવર વધશે, તમારો કોન્ફિડન્સ વધશે, તમારો મેમરી પાવર વધશે, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે. આ બધું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાબિત થયેલું છે, કોઈ વાત ખોટી નથી. અત્યારે તો આપણે વિષય જુદો છે, પણ હું તો ચેલેન્જ સાથે ઓડિયન્સમાં બોલું છું કે તમને ધર્મ સંબંધી કોઈ પણ મુદ્દો ખોટો લાગતો હોય, આપણા સત્શાસ્ત્રની અને આપણા મહાન સંતોની વાત ખોટી લાગતી હોય, એ વાત તમારે બોલવાની, અને સામે એનું વૈજ્ઞાનિક પ્રૂફ હું તમને આપીશ કે આ વસ્તુ આ જગ્યાએ સાબિત થયેલી છે. આપણી બધી વાત સાચી છે. કાં તો આપણને અજ્ઞાન છે, એ વાતની ખબર નથી, અને કાં તો અહમ છે, એટલે આપણે સ્વીકારી નથી શકતા. તો ભગવાનના નામ સ્મરણથી આટલા બધા લાભ છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, તમારી યાદ શક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, તમારી બફર કેપેસિટી વધે છે. બફર કેપેસિટી એટલે શું? એ તો બધાને જરૂર છે. અહીંયા બેઠા છે ને બધા, તમે યંગ છો, એટલે કે જીવનમાં દુઃખ આવે, આંચકા આવે, ઝાટકા આવે ને, ત્યારે સહન કરવાની શક્તિ, એને બફર કેપેસિટી કહેવાય. એ તો ખૂબ જરૂર છે ને, કારણ કે જેટલા આવવાના હોય બધા 25 થી 50 ની વચ્ચે જ આવે છે. ઝાટકા આવવાના હોય, દુઃખ આવવાના હોય, પછડાટ આવવાની હોય, આવે. દરેકના જીવનનો એક ક્રમ છે. તો એ ભગવાનના નામ સ્મરણથી આ થાય છે. તો પછડાટ આવે ધંધામાં, એ વખતે પછી ટેન્શનમાં આવીએ, સ્ટ્રેસમાં આવીને આપઘાત સુધી પહોંચીએ. પણ એવું સાબિત થયેલું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કે તમે નિત્ય ભગવાનનું નામ સ્મરણ કરતા હશો ને, તો એ વખતે ભગવાનની કૃપાથી તમારી માનસિક સ્થિરતા પણ રહેશે, સારા નિર્ણયો પણ લઈ શકશો, મન પણ થોડું શાંત રહેશે, અને ભગવાનની કૃપાથી તમને 2-4 માણસો ટાઈમ એવા મળી જશે કે તમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી નાખે. એવું બની જાય છે ને લોકોને. એ ઘણી એક જ માણસ એવો મળી જાય ને તમને પરિસ્થિતિથી બહાર કાઢ લે છે કે નહીં? ઘણા બધાના અનુભવ એવા છે. તો એ કનેક્શન પણ રાખવું, તો કોઈ દિવસ તણાવ ના આવે. તો આટલી એક વાત આજે આ સંબંધી આપણે બધા જ્યારે ગાર્મેન્ટ્સ એસોસિએશનના બધા તમે વેપારી અને પ્રોડક્શનમાં, મેન્યુફેક્ચરિંગમાં છો, બધા ભેગા થયા છો, તો આટલી એક સાચી અને સારી વાત તમને કરવાની હતી. અમે તો નિસ્વાર્થ ભાવે કરી છે, અમને કોઈ સ્વાર્થ નથી. ફરી વખત જિંદગીમાં મળ્યા ન મળ્યા, પણ આટલી એક સારી વાત જીવનમાં રાખજો. તમારી પ્રગતિ પણ થશે, તમને જીવનમાં સમૃદ્ધિ પણ આવશે, તમને જીવનમાં સુખ શાંતિ પણ રહેશે, અને એવું તમારા અને તમારા પરિવારમાં કાયમ થાય એવી અમે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ છીએ. અને અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને આપ સૌ માટે પ્રાર્થના કરીએ.